નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 26મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આ 26મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે। આજે જાણીએ પિતા વલ્લભભાઈનો પુત્ર ડાહ્યાભાઈને લખેલા પત્ર વિશે। એકવાર સરદાર સાહેબે તેમના પુત્ર ડાહ્યાભાઈને સ્વભાવ સુધારવાની શિખામણ આપતો એક પત્ર લખ્યો હતો। તે પત્રના શબ્દો આજના દરેક યુવાને પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવા છે। સરદાર સાહેબે લખ્યું કે મારા ઘણા દિવસોથી તને થોડા વિષય પર વાત કરવી હતી, પરંતુ તારી તબિયત ઠીક નહોતી એટલે મેં લખ્યું નહોતું। આજે તું સ્વસ્થ થઈ ગયો છે એટલે હું જે વિષય પર વાત કરવા ઈચ્છતો હતો તે આજે તને લખી રહ્યો છું। તમે ઓફિસમાં કાગળ લખો છો, તેમાં ભાષા ઉગ્ર અને સામેવાળાને ખોટું લાગે એવી હોય છે, જેથી ઘણા લોકોને દુઃખ થાય। એના બદલે સાચું એ છે કે આપણાથી નાના માણસો હોય તો તેની સામે મીઠાશથી કામ લેવું જોઈએ। આપણા સહકર્મી અને ઉપરીઓ સાથે વિવેકપૂર્ણ રીતે વર્તવું જોઈએ। બીજો વિષય એ છે કે તમારા ઘર માલિકે ઘર ખાલી કરાવવા તમારી ઉપર દાવો કર્યો, એ આપણને ન શોભે। તમારો સ્વભાવ એવો નથી, છતાં આ કેમ થવા પામે છે તે મારી સમજમાં નથી આવતું। કોઈની સાથે બોલીને બગાડવામાં ફાયદો ન હોય, આપણે કરવું હોય તે કરીએ, પણ આપણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે બીજાનો તિરસ્કાર કરીએ। ગૃહસ્થીનું એ ભૂષણ ન ગણાય, તેથી આપણા સ્નેહીઓને પણ મૂંઝવણ થાય। આ વિશે વિચાર કરીજો, જે ભૂલ થતી હોય તે સુધારજો। આવી રીતે સરદાર સાહેબ તેના બાળકોને પિતા બનીને નહીં પણ એક મિત્ર બનીને સમજાવતા હતા। ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે। જય સરદાર।